સ્વસ્થ આયુષ્ય અને તંદુરસ્ત જીવન, લાંબુ જીવન કોને મળે? તમે કહેશો કે સાહેબ ખૂબ સરસ રીતે ખાવું જોઈએ, હેલ્ધી ફૂડ્સ ખાવું જોઈએ, ધ્યાન રાખવી જોઈએ, કસરત કરવી જોઈએ. આ બધી જ વાત બરાબર. આયુર્વેદમાં આનું માત્ર વેટેજ 50% છે. પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મનઃ એટલે કે તમારી આત્મા અને મન પ્રસન્ન રહેવા જોઈએ. તમે ભલે સૂકો રોટલો જમતા હો, પણ જો મનની શાંતિ હશે તો તમે 100 વર્ષ જીવશો. અને જો તમે અનેક પ્રકારના સારા હેલ્ધી ફૂડ્સ ખાતા હશો, ઓર્ગેનિક ફૂડ ખાતા હશો, ફ્રૂટ્સ ખાતા હશો, પણ જો તમારું મન અશાંત હશે તો તમે બીમાર બનશો જ. મારા એક પેશન્ટ માત્ર 2 દિવસ પહેલાં આવ્યા હતા. ખૂબ હેલ્ધી હતા, હેલ્ધી ફૂડ ખાતા હતા, ખૂબ સારું ધ્યાન રાખતા હતા. દીકરીના લગ્નનું સ્ટ્રેસ આવ્યું, ખૂબ ચિંતામાં રહ્યા અને પછી એટલા બધા બીમાર પડ્યા કે અનેક પ્રકારના ઇન્ફેક્શનથી ઘેરાઈ ગયા. અમદાવાદની મોટી મોટી હોસ્પિટલો સુધી એમને દાખલ થવું પડ્યું. એકમાત્ર કારણ સ્ટ્રેસ, ચિંતા. એટલે એને દૂર કરવા માટે યોગને અપનાવવો. એના વિશે કંઈ વધુ જાણવા માગતા હો તો મને કોમેન્ટમાં પૂછી શકો છો.